શંખેશ્વર ખાતે આવેલ વિશ્વ વિદ્યા સંકુલનું શુભ ઉદ્ઘાટન તથા સ્વ લાધુભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સમગ્ર વઢિયાર પંથકમાંથી મોટી સંખ્યામાં નાળુદા રાજપૂત સમાજ સહિત 18 વરણના અગ્રણીઓએ હાજરી આપી હતી। ટૂંક સમયમાં જ શંખેશ્વર પંથકમાં શિક્ષણ ક્ષેત્રે વિશ્વવિદ્યાલય સંકુલે નામના મેળવી છે। શૈક્ષણિક ક્ષેત્રે સમગ્ર વિસ્તારમાં ઉજળું નામ કર્યું છે, ત્યારે સંકુલના નવીન બિલ્ડિંગનું શુભ ઉદ્ઘાટન તથા સ્કૂલના ટ્રસ્ટી મહેશભાઈ દેસાઈના પિતા સ્વર્ગસ્થ લાધુભાઈ દેસાઈની પ્રતિમાનું અનાવરણ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના હસ્તે કરાયું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સાણંદ વિરમગામ કમાભાઈ રાઠોડ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડવાસણ ઝાડીના મહંત શ્રી સમી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ દેસાઈ, ભીખાભાઈ જાદવ, ભરતજી ઠાકોર, જયસંગભાઈ ચાવડા, શંકરભાઈ કટારિયા, શંકરભાઈ લકુમ, માનસિંહભાઈ પરમાર, અજમલભાઈ વાઢેર, હરિભાઈ રવદ, ડોક્ટર રામસિંહ રાજપૂત, ભરતસિંહ સિંધવ, રાજુભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ વિદ્યા સંકુલના પ્રમુખ મહેશભાઈ દેસાઈ, વિષ્ણુજી ઠાકોર, હર્ષભાઈ પટેલ, આચાર્ય વિનોદભાઈ રથવી તથા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નનુભાઈ સિંધવે કર્યું હતું।